દેશભરમાં સફાઈ અંગે જાગૃતિ માટે મોટા પાયે કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત વેપાર ધંધા કરતા લોકો સહિત નાગરિકો વિસ્તારને સાફ રાખે એ માટે મેગા સ્વચ્છતા અભિયાન વન અને પર્યાવરણ મંત્રીની હાજરીમાં યોજાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનું આહવાન કરતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મેઘા સ્વચ્છતા અભિયાન સાયણ દેલાડ કેમ્પથી શરૂઆત કરી હતી। આ મેગા અભિયાન ઓલપાડ ટાઉનમાં પહોંચ્યું છે। શિયાળાની કડકડતી ઠંડીમાં ઓલપાડની સરકારી ખાનગી શાળાના હજારો બાળકો હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે ઓલપાડના રામચોક ખાતેથી નીકળ્યા હતા। ત્યારબાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓ હાથમાં ઝાડુ લઈ ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી। અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે 155 ઓલપાડ વિધાનસભાના તમામ નાગરિકો આમાં જોડાયા છે। અમે 16મી નવેમ્બરથી મેગા સફાઈની ઝુંબેશની શરૂઆત અમે સમગ્ર 155 ઓલપાડ વિધાનસભામાં કરી છે। ત્યારે આજે લગભગ અમે 88 જેટલા ગામોની સંપૂર્ણ સફાઈ કરી ચૂક્યા છીએ। આજે ઓલપાડ ટાઉનની અંદર જ્યારે સફાઈનો આજે આરંભ કર્યો, સવારથી આરંભ કર્યો છે, ત્યારે તમામ સ્કૂલના બાળકોએ ગલી ગલી જઈને સ્વચ્છતાનો સંદેશ પ્લે કાર્ડ આપીને પ્લે કાર્ડ બતાવીને એ સ્વચ્છતાનો સંદેશ પણ અહીંયા આપ્યો છે। સફાઈ થકી વિસ્તારમાં સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે અને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે સફાઈ અભિયાન અને જાગૃતિ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને અવિરત રીતે ચાલતા આવા કાર્યક્રમોથી આવનારા સમયે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન સાર્થક થઈને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે।